વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે ઇલેક્ટ્રોન વિનિમય દ્વારા રેડોક્સ પ્રક્રિયા સમજ્યા. હવે આપણે જોઈશું રંગ પરિવર્તન દ્વારા રેડોક્સ પ્રક્રિયા. તો ઉદાહરણ લઈએ. એક પાત્રમાં CuSO4 નું દ્રાવણ ભરેલું છે, જેમાં Cu+2 અને SO4 2- આયનો છે. આ દ્રાવણ ભૂરા રંગનું છે. એમાં આપણે ઝીંકની પટ્ટી ડુબાડીએ છીએ. હવે ઝીંક ધાતુ છે, એની બાહ્યતમ કક્ષાના એ 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે સરળતાથી, એટલે કે ઓક્સિડેશન પામીને Zn2+ અને ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ થશે. તો હવે દ્રાવણમાં Zn2+ અને ઇલેક્ટ્રોન્સ ઉમેરાશે. એ પૈકીના જે ઇલેક્ટ્રોન છે એને Cu+2 અને SO4- પૈકીના Cu+2 ગ્રહણ કરી લેશે અને એનું રિડક્શન થઈ અને કોપરમાં રૂપાંતરિત થશે. આ કોપર ઝીંકની પટ્ટી ઉપર જમા થશે. આ પ્રોસેસને આપણે ઢોળ ચડાવવો અથવા તો ઇલેક્ટ્રોપ્લેટિંગ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પાત્રમાં Zn2+ આયનો જે ઓક્સિડાઇઝ થઈને આવેલા એ અને આના SO4 2- આયનો, આ બે બાકી રહેશે કે જે એકબીજા સાથે હવે એટેચ થશે અને ZnSO4 રંગહીન દ્રાવણ બનાવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શરૂઆતમાં ભૂરા રંગનું કોપર સલ્ફેટનું દ્રાવણ હતું, પરંતુ ઝીંકનું ઓક્સિડેશન અને Cu2+ નું રિડક્શન થઈ અને ZnSO4 રંગહીન દ્રાવણ બન્યું. એટલે કે અહીંયા ભૂરા રંગમાંથી રંગહીન દ્રાવણ બને છે, એટલે કે રંગ પરિવર્તન થયો. અને એ આપણે સમજાવી શકીએ છીએ કે ઓક્સિડેશન અને રિડક્શન બંને આમાં ભાગ લે છે. એટલે કે રંગ પરિવર્તન દ્વારા રેડોક્સ પ્રક્રિયા આ રીતે સમજાવી શકાય. એક અન્ય ઉદાહરણ દ્વારા સમજીએ. ઝીંકની પટ્ટીને કોપર નાઇટ્રેટના દ્રાવણમાં ડૂબાડીએ છીએ. કોપર નાઇટ્રેટનું દ્રાવણ ભૂરા રંગનું હોય છે. એમાં Cu+2 અને NO3- આયનો હોય છે. હવે ઝીંકની પટ્ટી હમણાં જ વાત કરી એમ બાહ્યતમ કક્ષાના 2 ઇલેક્ટ્રોન ઇઝીલી ગુમાવીને ઓક્સિડાઇઝ થશે. એ ઇલેક્ટ્રોનને Cu+2 કેચઅપ કરીને Cuમાં રૂપાંતરિત થશે. એ Cu અહીંયા જમા થશે, એને ઢોળ ચડાવવો અથવા તો ઇલેક્ટ્રોપ્લેટિંગ તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પાત્રમાં બચશે Zn2+ આયનો અને NO3-. તો આ બે એકબીજા સાથે જોડાઈને ZnNO3 ટ્વાઇસ બનાવશે, જે રંગહીન છે. તો શરૂઆતમાં કોપર નાઇટ્રેટ જે ભૂરા રંગનું હતું એ હવે ઝીંક નાઇટ્રેટ સ્વરૂપે રંગહીનમાં રૂપાંતરિત થાય છે. અને અહીં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ શક્ય બની. એટલે કે એને પણ રંગ પરિવર્તન દ્વારા રેડોક્સ પ્રક્રિયાઓ કહી શકાય. અન્ય એક ઉદાહરણ લઈએ. કોપરની પટ્ટીને આપણે AgNO3 ના દ્રાવણમાં લઈએ છીએ. AgNO3 સિલ્વર નાઇટ્રેટ કહેવાય અથવા તો એને લ્યુનાર કોસ્ટિક તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં Ag+ અને NO3- 2 આયનો હશે. એ રંગહીન દ્રાવણ છે. કોપરની પટ્ટી એમાં ડુબાડીએ તો કોપરનું ઇઝીલી ઓક્સિડેશન થઈ Cu2+ અને ઇલેક્ટ્રોન્સ બને છે. આ જે Cu2+ અને ઇલેક્ટ્રોન્સ છે એ પૈકીના જે ઇલેક્ટ્રોન્સ છે એને Ag+ પોતાની તરફ એટ્રેક્ટ કરશે. બેલેન્સ માટે 2Ag+ + 2 ઇલેક્ટ્રોન gives 2Ag. ત્યારબાદ દ્રાવણમાં જે Cu2+ બાકી રહ્યા અને NO3- બાકી રહ્યા, એ કમ્બાઈન થઈને CuNO3 ટ્વાઇસ બનશે, જે ભૂરા રંગનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રંગહીનમાંથી ભૂરા રંગમાં રૂપાંતર થયું અને આપણે જોઈ શક્યા કે અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન બંને શક્ય બન્યું. તો આ પ્રકારની પ્રક્રિયાને રંગ પરિવર્તન દ્વારા રેડોક્સ પ્રક્રિયા કહી શકાય. ત્યારબાદ ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો થોડા જોઈએ. એમાં સૌપ્રથમ નિયમ, મુક્ત તત્વ હોય જે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતું હોય અથવા તો આપણે મુક્ત અવસ્થામાં એને લીધું હોય, દાખલા તરીકે Fe, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બન, ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન, સોડિયમ વગેરે તત્વો માટેનો ઓક્સિડેશન નંબર એટલે કે ઓક્સિડેશન આંક 0 લેવાનો. ત્યારબાદ કોઈ દ્વિપરમાણુક અણુ હોય જેમ કે O2, N2, Cl2, F2, ત્રિપરમાણુક અણુ હોય જેમ કે O3,
ચતુષ્પરમાણુક P4, અષ્ટપરમાણુક S8, પણ બધા જ સમકેન્દ્રી. આવા અણુઓ માટે પણ ઓક્સિડેશન નંબર 0 લેવો. કોઈ પણ સંયોજન હોય, દાખલા તરીકે H2O, CaCl2, MgSO4, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ વગેરે જેવા કોઈ પણ સંયોજન માટે પણ ઓક્સિડેશન નંબર 0 લેવો. પ્રથમ નિયમ એકવાર રિપીટ કરીએ. મુક્ત તત્વ હોય તો ઓક્સિડેશન નંબર 0. સમકેન્દ્રીય દ્વિપરમાણુક, ત્રિપરમાણુક, ચતુષ્પરમાણુક, અષ્ટપરમાણુક હોય તો પણ ઓક્સિડેશન નંબર 0. કોઈ પણ સંયોજન માટેનો પણ ઓક્સિડેશન નંબર 0 લેવો. નિયમ નંબર 2 જોઈએ. નિષ્ક્રિય તત્વ, દાખલા તરીકે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન આવા તત્વો માટે પણ ઓક્સિડેશન નંબર 0 લેવો. જો કોઈ એક પરમાણુય આયનો હોય તો એના પરના વીજભારને જ એનો ઓક્સિડેશન નંબર લેવો. દાખલા તરીકે Na+ હોય તો એનો ઓક્સિડેશન નંબર +1, Mg+2 માટે 2, Al+3 માટે 3, Cl- માટે -1, O-2 માટે -2, S-2 માટે -2, એ જ રીતે P-3 માટે -3, F- માટે -1, Br- -1, I- -1, N-3 -3. બહુપરમાણુય આયનો માટે એમાં રહેલા દરેક ઘટકના વીજભારોનો સરવાળો એ જ એ બહુપરમાણુય આયનોનો ઓક્સિડેશન આંક ગણી શકાય. દાખલા તરીકે SO4 સલ્ફેટ આયન છે તો એના વીજભારને -2 છે તો એનો ઓક્સિડેશન આંક પણ -2 ગણવો. ત્યારબાદ SO3 -2 એનો ઓક્સિડેશન આંક -2 સલ્ફાઇટ આયન કહેવાય. હવે આવા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી હું બોલીશ એના પરના જે વીજભાર છે એને જ ઓક્સિડેશન આંક ગણવાનું. પણ પ્રેક્ટિસ માટે એના નામો પણ તમારે તૈયાર કરવાના છે. જેમ કે HSO4- બાયસલ્ફેટ આયન, HSO3- બાયસલ્ફાઇટ આયન, S4O6 ડાયથાયોસલ્ફેટ આયન, H2O3 થાયોસલ્ફેટ આયન, HS- હાઇડ્રોસલ્ફાઇડ આયન, Cn- સાયનાઇડ આયન, N- આઇસોસાયનાઇડ આયન, CnO- સાયનેટ આયન, NCO- આઇસોસાયનેટ આયન, SCN- થાયોસાયનેટ આયન, NCS- આઇસોથાયોસાયનેટ આયન, ClO- હાઇપોક્લોરાઇટ આયન, ClO2- ક્લોરસ આયન, ClO3- ક્લોરેટ આયન, ClO4- પરક્લોરેટ આયન, IO3- આયોડેટ આયન, IO4- પર આયોડેટ આયન, BrO3- બ્રોમેટ આયન, BO3- બોરેટ આયન, BrO4- પરબ્રોમેટ આયન, CO3- કાર્બોનેટ આયન, HCO3- બાયકાર્બોનેટ આયન, PO4- ફોસ્ફેટ આયન, HPO4 બાયફોસ્ફેટ આયન, PO3- ફોસ્ફાઇટ આયન, HPO3 બાયફોસ્ફાઇટ આયન, ASO4 આર્સેનેટ આયન, ASO3 આર્સેનાઇટ આયન, MnO4- પરમેંગનેટ આયન, MnO4 મેંગનેટ આયન, Cr2O72- ડાયક્રોમેટ આયન, CrO42- ક્રોમેટ આયન, NH2- એમાઇડ અથવા એમિડો આયન, NH- ઇમિડો અથવા ઇમિડ આયન, OH- હાઇડ્રોક્સાઇડ આયન, CH3COO- એસિટેટ આયન, ઓક્ઝેલેટ આયન COO- ટ્વાઇસ અથવા તો C2O42- અથવા એને આ રીતે બી લખાય અથવા એને OX2- પણ લખાય, એને ઓક્ઝેલેટ આયન કહીશું.
NO3 minus nitrate ion, NO2 minus nitrite ion, NO2 plus nitrolium ion, NO nitrosyl, NO plus nitronium ion, NH4 plus ammonium ion, PH4 plus phosphonium ion, CH3 plus methyl ion, CO કાર્બોનિલ, CS થાયોકાર્બોનિલ, H2O એટલે પાણી એટલે કે એક્વા, NH3 એમોનિયા પણ એને એમાઇન પણ કહીશું, P2O7 2 minus ડાયફોસ્ફેટ આયન, P3O10 5 minus ટ્રાયફોસ્ફેટ આયન, PH3 ફોસ્ફીન, 6,6H5 PH2 phenyl phosphine, C6H5 twice PH diphenyl phosphine, C6H5 thrice P triphenyl phosphine. તો વિદ્યાર્થી મિત્રો, નિયમ નંબર 4માં આપણે જોયું કે બહુપરમાણુય આયનો પરનો ઓક્સિડેશન આંક એ એમાં રહેલા ઘટક કણોના વીજભારોનો સરવાળો હોય છે. એટલે કે બહુપરમાણુય આયન પરનો જે કુલ વીજભાર દેખાય છે એને જ એનો ઓક્સિડેશન આંક ગણવામાં આવે છે. ત્યારબાદ નિયમ નંબર 5 જોઈએ હાઇડ્રોજન માટે. મુક્ત તત્વ હાઇડ્રોજન માટે ઓક્સિડેશન નંબર 0 લેવો, દ્વિપરમાણુ હાઇડ્રોજન માટે પણ ઓક્સિડેશન નંબર 0. જ્યારે હાઇડ્રોજન ધાતુ સાથે જોડાય ત્યારે એનો ઓક્સિડેશન નંબર -1 લેવો. દાખલા તરીકે સોડિયમ સાથે હાઇડ્રોજન જોડીએ તો સોડિયમ સમૂહ 1નું તત્વ છે, એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે તો 1 ઇલેક્ટ્રોન ગુમાવશે તો એનો ઓક્સિડેશન આંક +1 થશે. તો સંયોજન બેલેન્સ કરવા માટે, વીજભારની રીતે બેલેન્સ કરવા માટે એક હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર -1 જોઈએ. એટલે જ આપણે દર્શાવ્યું કે હાઇડ્રોજન જ્યારે ધાતુ સાથે જોડાય ત્યારે એનો ઓક્સિડેશન નંબર -1 લેવો. હાઇડ્રોજન જ્યારે અધાતુ સાથે જોડાય ત્યારે એનો ઓક્સિડેશન નંબર +1 લેવો. દાખલા તરીકે PH3, H2S, H2O આ બધામાં હાઇડ્રોજન અધાતુઓ સાથે જોડાય છે તો એ વખતે હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર +1 લેવો. જ્યારે અર્ધધાતુ સાથે હાઇડ્રોજન જોડાય, દાખલા તરીકે CH4, SiH4 આ બધામાં પણ હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર +1 લેવો. તો વિદ્યાર્થી મિત્રો, આટલું ધ્યાન રાખીએ હાઇડ્રોજન માટે કે જ્યારે હાઇડ્રોજન ધાતુ સાથે જોડાય ત્યારે એનો ઓક્સિડેશન નંબર -1 અને અધાતુ કે અર્ધધાતુ સાથે જોડાય ત્યારે એનો ઓક્સિડેશન નંબર +1 લેવાનો છે. અને જ્યારે મુક્ત તત્વ હોય અથવા તો દ્વિપરમાણુ કણુ તરીકે વર્તતો હોય ત્યારે એનો 0 ગણવાનો છે. તો રિપીટ એકવાર ત્રીજો, ચોથો અને પાંચમો નિયમ જોઈએ. એક પરમાણુય આયનો માટે એના વીજભારને જ એનો ઓક્સિડેશન આંક ગણવું. દાખલા તરીકે Na+, Mg2+, Al+3 વગેરે. બહુપરમાણુય આયનો માટેના વીજભારને જ એનો ઓક્સિડેશન આંક ગણવાનો, પણ એનો વીજભાર કેવી રીતે આવશે? એમાં રહેલા ઘટક કણોના વીજભારના સરવાળાથી. આ પ્રેક્ટિસ માટે અહીંયા ઘણા બહુપરમાણુય આયનો તમને દર્શાવેલા છે, તમે એનો સ્ક્રીનશોટ લઈ લેશો. આનો પણ સ્ક્રીનશોટ લેશો. આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા સુધી બહુપરમાણુય આયનો છે. ત્યારબાદ પાંચમો નિયમ હાઇડ્રોજન માટે જોયો, એકવાર રિપીટ જોઈ લઈએ. મુક્ત તત્વ હાઇડ્રોજન હોય તો ઓક્સિડેશન નંબર 0 લેવો નિયમ નંબર 1 પ્રમાણે. દ્વિપરમાણુ અણુ હોય H2 તો એના માટે પણ ઓક્સિડેશન નંબર 0 લેવો. જ્યારે હાઇડ્રોજન ધાતુ સાથે જોડાય છે ત્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર -1 લેવાનો છે. એના ઉદાહરણ આપ્યા છે NaH, CaH2, MgH2, AlH3 વગેરે. અધાતુ સાથે જ્યારે જોડાય હાઇડ્રોજન ત્યારે એનો ઓક્સિડેશન નંબર +1 લેવો, જેમ કે ફોસ્ફીન, હાઇડ્રોજન સલ્ફાઇડ, H2 વગેરે. અને જ્યારે હાઇડ્રોજન અર્ધધાતુ સાથે જોડાય ત્યારે એનો ઓક્સિડેશન નંબર +1 જ લેવાનો છે, જેમ કે મિથેન, SiH4 વગેરે.
એટલે કે હાઇડ્રોજન ધાતુ સાથે હોય ત્યારે એનો ઓક્સિડેશન નંબર -1, અધાતુ સાથે હોય ત્યારે +1 અને અર્ધધાતુ સાથે હોય ત્યારે પણ +1 ઓક્સિડેશન આંક લેવાનો છે.